ખેરાલુ તાલુકાની 3 જિલ્લા પંચાયત સીટ પૈકી ડબાર જિલ્લા સીટ પર ભાજપના ઉમેદવાર સુરેશભાઈ પી ચૌધરીએ વિજય મેળવ્યો અને ભાજપને પ્રથમ સીટ ભેટ આપી। આ સીટ પર ધર્મેન્દ્રભાઈ ચૌધરી સરપંચ મિયાસણા અને કરશનભાઈ ચૌધરી અરઠી સરપંચ સહિત રવિ ચૌધરી અને પ્રકાશ ચૌધરીની તનતોડ મહેનત રંગ લાવી। પ્રભારી નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અને ઉમેદવાર સુરેશભાઈ પી ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। હું ચૌધરી સુરેશ પ્રહલાદભાઈ ડબાર જિલ્લા પંચાયતનો ઉમેદવાર હતો અને હું મારા વાલા મતદારોએ મને ખોબલે બહુ જ મત આપ્યા છે, એ બદલ હું એમનો ઋણી છું, એમનો ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। એમડી ચૌધરી સાત ડબ્બા જિલ્લા પંચાયતના ભાજપની સીટ પર ઇન્ચાર્જ તરીકે હતો। તેમાં અમારે ઓવરઓલ 1014થી લીડથી ભાજપના ઉમેદવાર સુરેશભાઈ પ્રહલાદભાઈ ચૌધરી વિજેતા થયા છે અને અમારી બાકીની જે તાલુકા પંચાયત છે એમાં પણ અમને જીત્યું, અમને વિશ્વાસ છે। અમે જે ભાજપની ચાલુ સરકારે અને અમને જે સહયોગ અમારો થયો અને સંકલન થયું અને પબ્લિકનો ખૂબ સહકાર મળ્યો, એ બદલ ડબાર જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ખૂબ દિલથી આભાર માનું છું।